નમસ્કાર, સ્વાગત છે આપનું લોકમંચમાં। મોબાઈલ એમ કહેવાય છે કે મોબાઈલ આવ્યા પછી જીવનમાં બદલાવ આવ્યો છે, ક્રાંતિ આવી છે અને કરલો દુનિયા મુઠ્ઠી મેં। આ એક વાક્ય આપણે બહુ સાંભળતા હતા અને ખરેખર એવું છે કે દુનિયા હવે મુઠ્ઠીમાં સમાઈ ગઈ છે। મોબાઈલના 6 ઇંચના સ્ક્રીનમાં આખી દુનિયા જોવા મળી છે। પણ ખાસ કરીને વાત કરવી છે એના વ્યસનની, ડિજિટલ વ્યસન જે લોકોને થઈ ગયું છે એની, કારણ કે ઘણી બધી ચર્ચાઓ આની પર થતી હોય છે। પણ ખાસ કરીને જ્યારે યુવાનીમાં આ ડિજિટલ લત લાગે છે ત્યારે પરિવારજન ચિંતા કરતા હોય, વ્યક્તિ પોતે કરતી હોય, સમાજ કરતી હોય, પણ હવે તો સરકાર ચિંતા કરે છે અને સોશિયલ મીડિયા માટે વય મર્યાદા નક્કી કરવા પર એક ભાર મૂકવામાં આવ્યો છે। ગેમ્બલિંગ એપ્સ પર કડક નિયંત્રણો લાવવાના સૂચન કરવામાં આવી રહ્યા છે અને કંપનીઓ માટે એજ વેરિફિકેશન ફરજિયાત કરવાની ક્યાંક તૈયારી કરવામાં આવી રહી છે। વિડીયોમાં ઓટો પ્લે ફીચર બંધ કરવા ભલામણ પણ થઈ રહી છે। આ બધા પગલાં ભરાઈ રહ્યા છે અને બાળકો માટે ટાર્ગેટેડ જાહેરાતો છે એની પર અંકુશ લાવવો જોઈએ। બીજી વાત, નવી પેઢીના માનસિક સ્વાસ્થ્ય માટે સરકારે હવે આ એક મોટું પગલું ભર્યું છે અને યુવાનોમાં પણ સોશિયલ મીડિયા અને સટ્ટાબાજીની જે લત વધી ગઈ છે એને લઈને સરકાર ચિંતિત છે। 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે ડેટા પ્રોટેક્શન કાયદા હેઠળ આ કાર્યવાહી થઈ શકે છે અને બીજું કે યુઝર્સને જકડી રાખતા જે ફીચર્સ છે એ ફીચર્સ પર ક્યાંક લગામ નિયંત્રણ જરૂરી બની છે અને ઘરમાં ડિવાઇસ ફ્રી સમય અને ઓફલાઈન પ્રવૃત્તિઓ વધે એવી એક સલાહ આપવામાં આવી રહી છે। ઓસ્ટ્રેલિયા, ફ્રાન્સ, નોર્વે જેવા દેશ છે કે જ્યાં કડક મોડેલ અપનાવવાના વિચાર ચાલી રહ્યા છે અને ડિજિટલ લતની માનસિક ઉત્પાદકતા અને સામાજિક વર્તન પર જે સીધી અસર થઈ રહી છે એની ચર્ચા કરવી છે કે ડિજિટલ વ્યસન ભવિષ્ય પર મંડરાતું કેટલું જોખમ। આ મુદ્દે ચર્ચા કરવા માટે પેનલમાં મારી સાથે જોડાયા છે જાણીતા શિક્ષણવિદ દીપક રાજ્યગુરુ છે। દીપકભાઈ, સ્વાગત છે લોકમંચમાં। નમસ્તે દિલીપભાઈ, સાથે સર્વે પ્રેક્ષકોને મારા નમસ્તે। યસ, ડોક્ટર પિંકલ ભટ્ટ। પિંકલજી, આપનું સ્વાગત। થેન્ક યુ। અને વ્યવસાય એડવોકેટ, વાલી મંડળના પ્રમુખ એડવોકેટ ઉમેશ પંચાલ છે। ઉમેશજી, આપનું સ્વાગત છે લોકમંચ। નમસ્તે દીપકભાઈ, મેં શરૂઆતમાં કહ્યું એમ ડિજિટલ વ્યસન શું લાગે છે આપણું બાળપણ, આપણી યુવાની, જ્યારે આપણું પણ બાળપણ હતું કે યુવાની હતી ત્યારે આપણે બાળપણ માણ્યું છે, યુવાની માણી છે, હવે ક્યાંક આ બાળપણ, આ જે યુવાની છે સ્ક્રીનમાં કેદ થઈ ગયું એવું લાગે છે, કારણ કે ભવિષ્ય પર જોખમ મંડરાઈ રહ્યું છે। કેટલી ચિંતાજનક બાબત દીપકભાઈ કહી શકાય? સૌથી પહેલા તો આ વિષય તમે અત્યારે છેડ્યો છે, પરીક્ષાના દિવસો નજીક છે, લગભગ વાર્ષિક પરીક્ષાઓ અને બોર્ડની પરીક્ષાઓ પણ અત્યારે નજીક આવી રહી છે, ત્યારે આ વિષય ઉપર ચિંતન અને મનન કરવા માટેનો જે વિષય તમે પસંદ કર્યો એના માટે અભિનંદન આપું છું। બીજી વાત કે વ્યસન કોઈ પણ પ્રકારનું હોય, સારું વ્યસન પણ વ્યસન ખરાબ ગણાઈ જાય છે જ્યારે અતિરેક થાય છે। અતિરેક શબ્દ એટલા માટે કહું છું કે તમે કોઈ માપસરનું ભોજન, તમને ભાવતું ભોજન, મિષ્ટાન તમે લેતા હોય, તમને જે ગમતું હોય ખૂબ જ, માનો કે મઠ્ઠો, શ્રીખંડ છે, કોઈને ગમતો હોય, કોઈને લાડુ ગમતા હોય, પણ એના પ્રમાણમાં તમે ખાઓ ત્યાં સુધી એનો સ્વાદ છે। એનો જો અતિરેક થઈ જાય, 2 લાડુની કેપેસિટી હોય ને 3 ને 4 ને 5 લાડુ ખાઈ જાઓ તો તમને એ અપચો થશે, બીમાર કરશે અને બીજા દિવસે 3-4 દિવસ તમે પરેશાન રહેશો। એવી જ વસ્તુ ટેકનોલોજી છે, ઓનલાઈન છે, આપણે એના ઉપયોગનો સદુપયોગ કેવી રીતે થઈ શકે, મર્યાદામાં વિવેક બુદ્ધિથી કેવી રીતે કરી શકાય, તેની ગાઈડલાઈન આપણે ત્યાં અનેકવાર રજૂ થઈ છે, પણ તેના પાલન માટેનું, જેને ખરેખર પાલન કરવાનું છે અથવા કરાવવાનું છે, તે લોકો આ બાબતે કેમ સજાગ નથી, અથવા તો એવું કહી શકાય કે આપણે ત્યાં અત્યારે આ બધી બાબતોમાં કોરોના કાળ પછી દિલીપભાઈ એવું થયું છે કે આના માધ્યમથી જ બાળક હોશિયાર બની શકે, બાળકને શીખવી શકાય અને જે બાબતો એને નથી સમજાતી વર્ગખંડમાં કે શિક્ષક પાસે, એ બધી બાબતો તે મોબાઈલના માધ્યમથી શીખી જાય છે। તેવા ભ્રમમાં વાલીઓને રાખીને વિદ્યાર્થીઓ ઘણીવાર મોબાઈલનો દુરુપયોગ ચાલુ કરે છે અને એ ખૂબ જ ખતરનાક છે। આવનાર દિવસોમાં તેનો ખૂબ જ આપણને સૌને ખૂબ મોટા પ્રમાણમાં એનું નુકસાન ભોગવવું પડશે અને એ રાષ્ટ્રને નુકસાન છે, શિક્ષણ જગતને નુકસાન છે, એક યુવાન વયે આગળ આવતા વ્યક્તિને પણ આ નુકસાનદાયક છે એવું મારું ચોક્કસપણે માનવું છે। વિવેક વગરની કોઈ પણ વસ્તુ નકામી છે। બિલકુલ દીપકભાઈ, પણ જે પ્રમાણે હવે સતત તમે જુઓ કે સતત મોબાઈલમાં આવતા નોટિફિકેશન, શોર્ટ ફોર્મ કન્ટેન્ટ એટલે કે રીલ્સ હોય કે પછી શોર્ટ વિડીયો હોય, વિદ્યાર્થીઓ સાહેબ છે ને પહેલા લાંબુ વાંચવાની કે પછી ઊંડું વિચારવાની કે યાદ રાખવાનું એટલે ડીપ થિંકિંગની પણ એક ક્ષમતા હતી, લાગતું નથી કે વિદ્યાર્થીઓમાં આ ક્ષમતા સાહેબ ક્યાંક ઓછી થઈ રહી છે, ઘટી રહી છે? સમગ્ર દુનિયા છે ને એ સંકોચાઈ રહી છે।
આપણે જ્યારે ભૂગોળ ભણતા હતા ત્યારે નકશાઓ પૂર્તિ કરતા હતા ને, ત્યારે દુનિયા કેવડી મોટી છે, કેટલા દેશો છે, તેના કયા કયા પ્રદેશોમાં કઈ વસ્તુ ઉત્પાદિત થાય છે, તેની માહિતી આપણે વિસ્તારપૂર્વક ભણવા માટે મળતી હતી અને એમાં મજા આવતી હતી નકશા પૂર્તિમાં. બિલકુલ. અત્યારે કોઈને નકશામાં રસ જ નથી રહ્યો, કારણ કે બધી જ વસ્તુ તરત જ ઉપલબ્ધ થઈ જાય છે તમને ઓનલાઈન. અને એના કારણે એની લત પડે છે, એની આદત પડે છે, અને એમ જ થાય છે કે અહીંયાથી બધું મળી જાય છે ને. આપણે 5 દિવસની ટેસ્ટ મેચ જોવા માટેના પ્રેક્ષકો અત્યારે મોટામાં મોટા સ્ટેડિયમમાં અને નાના નાના સ્ટેડિયમમાં પણ પ્રયાસ કરે છે, વિનામૂલ્યે પ્રવેશ આપવાનો પ્રયાસ કરે છે, તો પણ ભરાતું નથી. 5 દિવસ સુધી કોઈને રિઝલ્ટની રાહ જોવી નથી. વન ડે ચાલુ માં છે પણ છેલ્લી 10 ઓવરો જોવાની ટેવ પાડી છે. T20ની મેચોમાં પણ પછી અત્યારે ખુલે તો ને હવે પણ એમાં મૂકી પણ દે સુધારો આવી ગયો. હમણાં. T20માં પણ હવે ISPL, તમને ખબર હશે કે યસ. સ્ટેટ ટુ સ્ટેડિયમ વાળું 10-10 ઓવરની મેચ આવી ગઈ. આખી દુનિયામાં આ પરિસ્થિતિ છે. આપણા માટે ચિંતાજનક છે એવું નહીં, ભારત માટે નહીં, સમગ્ર દુનિયા અત્યારે આ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહી છે. શોર્ટ્સ, રીલ્સ, ટૂંકા સવાલના જવાબો, લાંબુ લખવાનું નહીં, લાંબુ વાંચવાનું નહીં, લાંબુ વિચારવાનું નહીં, કાલે શું થવાનું છે એની પણ ચિંતા લોકો કરતા નથી, અને એના કારણે અનેક લોકો આપઘાત કરે છે. અત્યારે કેટલા અપમૃત્યુ થાય છે, એમાં બાળકો પણ છે, વૃદ્ધો પણ છે, એમાં મહિલાઓ પણ છે, એમાં ત્રસ્ત પરિવારો પણ છે. કયા કારણથી કરે છે પછીની વાત, પરંતુ હવે લોકોને જીવન ટૂંકાવી નાખવાની ઉતાવળ આવી ગઈ છે. જીવન ટૂંકાવવાની વાત આવે એટલે બધી બાબતમાં ટૂંકું જોઈએ છે, શોર્ટકટ્સ જોઈએ છે, અને એ શોર્ટકટ્સના કારણે અત્યારે લોકો માનસિક રીતે વ્યથિત થઈ રહ્યા છે. અને એમાં સોશિયલ મીડિયા, ઇન્ટરનેટ, આપણા બધા જ આ જે ગેજેટ્સ છે, ડિજિટલ ગેજેટ છે, એના કંઈક ને કંઈક મહદઅંશે આમાં મહત્વનો ભાગ ભજવે છે. ચલો, અને બિલકુલ. એનાથી ઘણા બધા પરિવારો તૂટે છે, અને તૂટવાના કારણો પણ આ એક ઇન્ટરનેટ છે અને ડિજિટલ મીડિયા છે. બિલકુલ. એટલે ડોક્ટર પિંકલ ભટ્ટ જે પ્રમાણે વાત કરી રહ્યા છે કે જે ડિજિટલ જે ડિટોક્સની વાત કરીએ, ડિજિટલ લત જે લાગી રહી છે, એવા કયા સંજોગો પિંકલબેન બને છે જ્યારે સામાન્ય વ્યક્તિ, એટલે કે આ સોશિયલ મીડિયાનો ઉપયોગ બહુ સામાન્ય રીતે કરતો હોય, પણ પછી ધીરે ધીરે એ વ્યસન એટલે કે એડિક્શન થઈ જાય છે અને એમાં પરિવર્તિત થઈ જાય છે. તો એમાં પ્રારંભિક લક્ષણો કયા કે હવે ખબર પડે કે બોસ આ લક્ષ્મણ રેખા ઓળંગી રહ્યા છે કે આ જોખમ તરફ આગળ વધી રહ્યા છે? કયા સિમ્ટમ્સ? સૌથી વધારે સમજવાની એ જરૂર છે કે વ્યક્તિ જ્યારે એકલું પડે છે ને ત્યારે એ મોબાઈલ લે છે. એને એની પોતાની અંદરની એકલતાને દૂર કરવા માટે એને એવું લાગે છે કે મારી જોડે કોઈક છે, અથવા તો એ કંઈક જોઈ રહ્યો છે, સાંભળી રહ્યો છે, અથવા તો જે દેખે છે એને મહેસૂસ કરે છે. એટલે બાળક જ્યારે છે ને, અત્યારે એવું છે કે નાનું છે ને, 6-8 મહિનાનું હશે ને તો પણ પેરેન્ટ્સને બાળકના હાથમાં મોબાઈલ આપી દેવાનું, અને મોબાઈલમાં એને યુટ્યુબ ચાલુ કરીને એનું ગમતું આપી દેવાનું, અને પેરેન્ટ્સ એને જમાડે છે. પછી એ જ પેરેન્ટ્સની માતા પિતાની કમ્પ્લેન આવે છે કે મારું બાળક સોશિયલ મીડિયા વગર કે આ જોયા વગર તો જમતું જ નથી. તો બાળક જ્યારે નાનું છે ત્યારે એને આદત આપી. હવે ધીરે ધીરે એ આદત એને ખબર પડી કે આ કંઈક બહુ સરસ મજાની વસ્તુ છે કે જ્યારે આપણે હસવું છે, એને મૂકી દેવું છે, એની સાથે આપણી ફિલિંગ્સ શેર કરવી છે, તો આ કરી શકાય છે. શરૂઆત માતા પિતા બાળક જ્યારે 6 મહિનાનું થાય છે ને ત્યારથી એના હાથમાં મોબાઈલ આપે છે, એ શરૂઆત છે. ત્યાર પછીનો સ્ટેજ એ છે કે બાળક જ્યારે સ્કૂલેથી આવે છે, અથવા તો સવારે એવા ઉઠે છે, અને માતા પિતા અત્યારે એમને જોબ પર જવાનું હોય છે, એટલે બાળક પાસે એટલો બેસીને સમય નથી હોતો કે એની સાથે સાંભળી શકે, કાલી ગેલી વાતો કરી શકે. એને દિવસ દરમિયાનની દિનચર્યામાં એમનો પોતાનો રોલ આપી શકે. ત્યારે એ લોકો બાળકને પોતાનાથી દૂર કરવા માટે એવું નથી કહેતા કે મારે દૂર કરવું છે. આ રિવર્સ સાયકોલોજી ચાલે છે. સીધી નથી સાયકોલોજી ચાલતી, રિવર્સ સાયકોલોજી ચાલે છે કે માતા પિતા એને ફોન આપી દે છે, એટલે બાળક એમાં બિઝી રહે, બાળકથી કમ્પ્લેન ના રહે, અને ત્યારે બાળક શાંતિથી એનું કામ કરે છે. માતા પિતામાં જે બી હોય એમના પોતાના ઘરનું કામ પતાવીને જતા રહે છે. ધીરે ધીરે બાળક જ્યારે મોટું થાય છે ત્યારે સમય એવો છે કે માતા પિતા એને કંઈક પૂછવા જાય ને ત્યારે ચૂપ જ બેઠો હોય, એને બોલાવે, વાત કરે તો પણ એ વાત નથી કરતો, કારણ કે નાનો હોય છે ત્યારથી ધીરે ધીરે જે મોટો થયો છે એને ગેજેટ સાથે જ મોટો થયો છે. આ શરૂઆત છે, જે તમે લક્ષણો પૂછ્યા. આ લક્ષણોમાં ઓછા થવા માટે માતા પિતાએ વિચારવું પડશે કે બાળકની સાથે ગમતી વાતો કરવી પડશે, એની સાથે બેસવું પડશે. આજે સરકારે કેમ પગલાં લેવા પડ્યા કે સરકાર સુધી વાત ક્યારે પહોંચી, કે સૌથી પહેલા ઘરમાંથી વાત બહાર ગઈ, બહારથી સમાજ સુધી ગઈ, સમાજમાંથી સ્વસ્થ સમાજ નથી રહ્યો.
માટે સરકારે આના ઉપર વિચારવાનું આવ્યું. સરકાર ઘેર ઘેર નથી જઈ શકવાની. દરેક માતા પિતાને ખબર છે કે મારું બાળક મોબાઈલની અંદર કેટલો સમય વિતાવે છે. હવે એ સમય ઓછો કરવો છે તો 10 મિનિટથી શરૂઆત કરો કે 10 મિનિટ માતા પિતા એમ કહે કે અમે તારી સાથે બેઠા છે, આપણે વાતો કરીએ. એ વાતોમાં કોઈ સલાહ નહીં, કોઈ સમજણ નહીં, કોઈ સારી સારી વાતો નહીં, કોઈ જ્ઞાનની વાતો નહીં, નહીં સ્કૂલની વાતો, નહીં ભણવાની વાતો, નહીં ફેમિલીની વાતો, સમાજ, એમ જ કે જે એને ગમે એવી વાતો કે જ્યાં તો એ 10 મિનિટ ફોન સાઈડમાં રહેશે અને ત્યારે ફોન સાયલેન્ટ હોવો જોઈએ. બીજી 10 મિનિટ એવી કરી શકાય કે જમવાના સમયે બધા એટલીસ્ટ એક ફૂડ સાથે લે અને એ સમયે દરેકનો ફોન સાયલેન્ટ હોય અથવા તો ફ્લાઇટ મોડ ઉપર હોય. ત્રીજું, માતા પિતાએ પોતાના મી ટાઈમને એટલે કે સોશિયલ મીડિયાનો જે સમય વાપરે છે ને એને ઓછો કરવો પડશે. બાળક હંમેશા આપણે જે શીખવાડવા માંગીએ છીએ ને એ નથી શીખતું. બાળકને આપણે જે રોકીએ છીએ ને સંસ્કાર આપવા માંગીએ છીએ ને બાળક એ નથી કરતું. બાળક હંમેશા આપણે શું કરીએ છીએ બાળક એ જુએ છે અને બાળક એ કરે છે. તો બાળકનો મોબાઈલનો સમય ઓછો કરવો છે તો એની આજુબાજુમાં જે બી લોકો છે એ બધાએ બી સમજવું પડશે કે કેવી રીતે પોતાના મોબાઈલનો ઉપયોગ ઓછો કરવો જોઈએ. બીજું, ટેકનોલોજીનો જમાનો છે, તમે એનાથી દૂર ના ભાગી શકો. ટેકનોલોજીને યુઝ કરવી જ પડે, નહીતર તો આપણે પાછળ રહી ગયા કહેવાઈએ. સમય સાથે આગળ વધવું જ પડે અને સમયથી સાથે તાલમેલ મિલાવીને જ આગળ વધવું પડે. સરસ એક શ્રીમદ ભાગવત ગીતાનું છે કે પરિવર્તન સંસારનો નિયમ છે. આખું એક પરિવર્તન થયું છે. સોશિયલ મીડિયાનો સમય આવ્યો છે. આની પહેલાનો એક સમય આવ્યો તો લેપટોપ અને કોમ્પ્યુટરનો. ત્યારે બી આવી જ રીતે આપણા આગળના લોકો વાતો કરતા હતા કે પલાખા યાદ નથી રહેતા, આંખ યાદ નથી રહેતા, કેવી રીતે આ મોબાઈલની અંદર, લેપટોપની અંદર બધું જ આવી જશે, કોમ્પ્યુટરની અંદર. ટેકનોલોજી કોમ્પ્યુટરની ને લેપટોપની બી સ્વીકારવી પડી, જે ના સ્વીકારીએ 10-15 વર્ષ પછીથી પણ એમણે સ્વીકારવું જ પડ્યું. એ પહેલાનો સમય આવ્યો તો કેલ્ક્યુલેટરનો કે ભાઈ જે બી આંકડા છે એ કેલ્ક્યુલેટરમાં કરી નાખવાના. ત્યારે એ લોકોને બહુ ચિંતા હતી કે કેવી રીતે આંકડા યાદ રહેશે. પણ સમય જેમ જેમ આપણે પાછળ વળીને જોઈશું ને તો દર એક 10, 15, 20 વર્ષે એક નવો સમય આવ્યો છે. પણ એ સમયને સ્વીકારવો પડશે અને આ બધા સમયને સ્વીકાર્યા તો એની સાથે સાઈડ ઇફેક્ટો બી આવી. કારણ કે બ્રેઇન હંમેશા ઓપોઝિટ ચેલેન્જોથી જ ચાલે છે. અને જ્યારે આ બધાના લીધે આપણને આંકડા યાદ નથી રાખવાના, મોબાઈલની અંદર સોશિયલ મીડિયામાં બધું જ આવી જાય છે એટલે અલ્ઝાઇમર જેવા રોગો પણ વધ્યા છે. કારણ કે એક ઉંમર પછીથી બ્રેઇનને એ રિવર્સ એક્સરસાઇઝની આદત નથી. કોઈ પણ સિંગર હશે ને એને ભાગ્યે જ અલ્ઝાઇમર આપણે સાંભળ્યું હશે. કારણ કે એને ગીતોના લિરિક્સ યાદ રાખવા પડે, બોલવા પડે. બ્રેઇનને કમ્પલસરી એક્સરસાઇઝ કરવી પડે છે. યસ, અલ્ઝાઇમર છે એ ચોક્કસ ઉંમરે થતો હતો, હવે એ ઉંમર પણ ક્યાંક ઘટી. એક સવાલ એ છે કે જે કહ્યું કે વાલીઓએ પણ ક્યાંક સમય કાઢીને ગમતી એમાં વ્યસ્ત હોય, કેવી રીતે રોકી શકે પોતાના બાળકોને? રોલ મોડેલિંગનું મહત્વ કેટલું લાગે છે આપને? રોલ મોડલનું તો ઘણું જ મહત્વ છે દીપકભાઈ, કારણ કે આજના સમયની અંદર વસ્તુ એ બની રહી છે કે જે સોશિયલ મીડિયાની જે પોઝિટિવ ઇફેક્ટ થવી જોઈએ એની જગ્યાએ ઘણી નેગેટિવ અસર થાય છે. આજે તમે જે બાળકો છે રીલ્સના માધ્યમથી અને યુટ્યુબ હોય કે કોઈ પણ અલગ અલગ માધ્યમથી પોતાના રોલ મોડલને એક નેગેટિવ પાત્રને વધારે મહત્વ આપે છે. હમણાં જ કોઈ હેલો, અવાજ આવે છે? અવાજ આવે છે મારો? હા, ક્લિયર છે? હેલો, હેલો, આપ કન્ટિન્યુ રાખો, બરાબર છે. હા, મારું એ કહેવું છે કે આજની જનરેશનની તકલીફ એ થઈ છે કે રોલ મોડલ પહેલાના સમયની અંદર આપણે આધ્યાત્મિક ગુરુ પોતાના ક્લાસ ટીચરને માનતા હતા, પોતાના પિતાને માનતા હતા કે સ્વતંત્ર સેનાનીને માનતા હતા. પરંતુ અત્યારે વસ્તુ એ થઈ રહી છે કે રોલ મોડલ ટોટલી આજની જનરેશન રીલ્સ અને ફિલ્મના માધ્યમથી નેગેટિવ પાત્રોને માની રહી છે. ઘણા એવા હલો બોલો. હા, ઘણા એવા પિક્ચરો આવી રહી છે કે જેની અંદર નેગેટિવ પાત્રોને મહત્વ આપી ને રોલ મોડલ માને છે અને આના જ કારણે બાળકો એ પોતાની કેરિયરને એની સાથે કમ્પેર કરતા હોય છે અને એના લીધે જે ઘણી બધી નેગેટિવ અસર થતી હોય છે. અને બીજી વસ્તુ એ છે કે સોશિયલ મીડિયા આજે વસ્તુ એ બની ગઈ છે કે એનું અલ્ગોરિધમ ઘણું જ સારું છે. આપણે એમ કહીએ કે સોશિયલ મીડિયા એક દૂષણ છે, આ છે, તે છે, પણ હું પણ યુઝ કરું છું, હું પણ ડેઈલી એની સાથે કનેક્ટેડ છું. પરંતુ વસ્તુ એ બની રહી છે કે એલ્ગોરિધમની અંદર
આપણે જે સર્ચ કરશું એ આપણને બતાવે છે. એટલે વસ્તુ એ બની રહી છે કે બાળકોને નેગેટિવ અસર એટલા માટે થઈ રહી છે કે જેમ તમે કીધું એમ કે રોલ મોડેલ એવા સિલેક્ટ કરે છે ને એવું કન્ટેન્ટ જ કન્ટિન્યુ જોયા કરે છે, ને એવું કન્ટેન્ટ જોવાનાથી એને કન્ટિન્યુ એવી જ વસ્તુ દેખાઈ રહી છે, અને પછી એ પોતાની લાઈફને પણ એ રીતે આ ઉંમરની અંદર ઢાળી દે છે કે મારે પણ આ રીતના જવું છે, મારે પણ ફિલ્મની અંદર જે નેગેટિવ પાત્ર છે જે કે સ્પીડની અંદર ગાડી ચલાવે છે તો હું પણ એ રીતના કરું, કે જેની રીતે આજે 15 થી 18 વર્ષના બાળકો નાની નાની ઉંમરે અકસ્માતો સર્જી રહ્યા છે, પછી ખૂન ખરાબા જોઈ રહ્યા છે. એટલે જે સોશિયલ મીડિયા કન્ટેન્ટ તરફથી આજની જે યુવા પેઢી છે કે જે પહેલા રોલ મોડલની અંદર દેશભક્તિ રિલેટેડ જો સ્વતંત્ર સેનાની હોય કે કોઈ ધર્મગુરુ હોય કે કોઈ ક્લાસ ટીચર, ઇવન પોતાના શિક્ષકોને પણ અમે ગુરુ માનેલા છે, અત્યારે એ વસ્તુ રહી નથી. અત્યારે સોશિયલ મીડિયાથી જે રોલ મોડલનું કલ્ચર જે છે એ ફિલ્મી પાત્રો બની ગયું છે, અને ખાસ એ ફિલ્મી પાત્રોની અંદર નેગેટિવ પાત્રો તરફ વધારે ઢળી રહ્યું છે. અને એના કારણે જ આપણને જોઈએ તો જુવેનાઇલ નાના 18 વર્ષથી નાના બાળકોની ગુનેગારી અત્યંત વધતી જઈ રહી છે. તમે જોયું હોય તો અકસ્માતના પ્રમાણ આપણા ગુજરાતની અંદર હોય, પુણેની અંદર હોય, માઇનર અકસ્માતો ઘણા બધા વધ્યા છે. એનું કારણ છે એ લોકો સોશિયલ મીડિયા અને ઓનલાઈન જોઈ ને રશ ડ્રાઇવિંગ કરે છે, ઓવર સ્પીડિંગ ડ્રાઇવિંગ કરે છે. ઘણા બાળકો જે શાળાઓની અંદર આપણે જોયું હોય કે 8 થી 10મા ધોરણના બાળકો એકબીજાને મારે છે, ચપ્પુ લઈ જાય છે. તો આ બધું કારણ એ બની રહ્યું છે કે પહેલાની જે એજ્યુકેશન પદ્ધતિને, ને બીજું મારું એ પણ માનવું છે કે જે રિલિજિયસ બાયસ જે ઘટતું જાય છે, એક આધ્યાત્મિકતા ઓછી થતી જાય છે બાળકોની અંદર, ને આધ્યાત્મિકતા એ શિક્ષણની અંદર પણ જો ડાયવર્ટ નહીં કરવામાં આવે તો મારા ખ્યાલથી આ રોલ મોડેલ કલ્ચર જે નેગેટિવ જઈ રહ્યું છે એના કારણે આવનારા સમયની અંદર સોશિયલ મીડિયા તો છે. ઉમેશભાઈ ક્યાંક જે પ્રયાસ કરી રહ્યા છે કે હવે શિક્ષણમાં પણ ગીતાના પાઠ ભણાવવા, અને એ પણ એક પ્રયાસ આધ્યાત્મિકતા સાથેનો થઈ રહ્યો છે. પણ દીપકભાઈ, એક સવાલ એ છે કે માની લો કે પુસ્તકો વંચાતા હતા, પહેલા લખાતું હતું, યાદ રાખવામાં આવતું હતું, હોમવર્ક આપવામાં આવતું હતું, ઘણી બધું શિક્ષા પણ આપતા હતા. જોકે હવે તો શિક્ષક વિદ્યાર્થીને હાથ પણ નથી અડાડી શકતા, અફસોસ છે. પણ ક્યાંક પુસ્તકોના બદલે જે ટેબ્લેટ છે કે લેપટોપ છે એને મહત્વ અત્યારે વધી ગયું છે સાહેબ, અને ક્યાંક એને લઈને આ વ્યસન તરફ જઈ રહ્યા છે વિદ્યાર્થીઓ, લોકો, એવું નથી લાગતું? જી દિલીપભાઈ, તમારી વાત સાચી છે. પિંકલબેન અને ઉમેશભાઈ જે વાત કરે એની સાથે અનુસંધાન સાથે આપના પ્રશ્નનો જવાબ આપું છું. રીડિંગ એબિલિટી અને રીડિંગ હેબિટ, એબિલિટી ઓછી થતી જાય છે અને હેબિટ એની કારણે ઘટી ગઈ છે. હું નાનો હતો અને અમારે વાંચન માટેનો સમય ફાળવવામાં આવતો હતો શાળામાં. પુસ્તકાલયનો એક પીરિયડ હતો અને એમાંથી ફરજિયાત પુસ્તક લઈને રીડિંગ રૂમમાં બેસવાનું અને પુસ્તકો જ વાંચવાના હતા. અત્યારે એ ટ્રેન્ડ ધીરે ધીરે બદલાઈ રહ્યો છે. સુરતની એક બહુ જાણીતી શાળા છે, કન્ટ્રી સાઇડ ઇન્ટરનેશનલ સ્કૂલ, એ દર રવિવારે વાલી સાથે સવારે વાંચન માટેના પીરિયડ ગોઠવે છે. પેરેન્ટ્સ અને બાળકો સાથે બેસીને વાંચે છે અને 2-2 કલાક, અને એના 100 એપિસોડ પૂરા થયા હમણાં, એની ઉજવણી કરી. અને એમણે એ સાબિત કર્યું કે ડિજિટલ ડિટોક્સ કરવા માટે માત્ર પુસ્તકો, સારી વાર્તાઓ, સારા ચિંતકો અને લેખકો, વિચારકો, ધર્મગુરુઓ, અથવા તો જે વ્યક્તિ સારી વાત કરતા હોય, આનંદ પ્રમોદની વાત કરતા હોય, વાર્તાઓ સંભળાવતા હોય, અંદરથી સ્પંદનો ઉભા થતા હોય, આપણા રોમ રોમ પુલકિત થતા હોય, એવી વાર્તાઓ અને કહાનીઓ હવે કહેવા વાળા, સંભળાવવા વાળા, સમજવા વાળા, લખવા વાળા અને વાંચવા વાળા બધા જ ઓછા થતા જાય છે. સારા ફિલ્મોની વાત કરીએ તો અત્યારે ઉમેશભાઈ એમ કીધું કે ભાઈ નેગેટિવ રોલમાં માનો કે પુષ્પા, હવે પુષ્પા છે એ ખરેખર દાણચોર છે, ચંદન ચોર છે, પણ એનું પાત્ર એવું બતાવે છે ને કે ભાઈ એ જ રોલ મોડેલ બની જાય છે. એટલે આવી રીતે ઘણીવાર આપણા મગજ ઉપર જે નેગેટિવ અસર, બેને કીધું, પિંકલબેને કીધી તે સાચી વાત છે કે આપણે તરત જ છે ને આપણે નકારાત્મકતા તરફ આગળ વધી જઈએ છીએ, અને એ સ્વાભાવિક છે. અત્યાર સુધી કોઈ દિવસ કોઈ સમય ઓછો છે, પણ મારે એક સવાલ તમને પૂછવો છે, સમય ઓછો એટલે શોર્ટમાં જવાબ આપજો. સ્ક્રીન ટાઈમ મેનેજમેન્ટ છે, આ સ્ક્રીન ટાઈમ મેનેજમેન્ટને અભ્યાસક્રમનો એક ફરજિયાત ભાગ બનાવવાનો સમય આવી ગયો છે. હવે લાગે છે કે અભ્યાસક્રમમાં આનો સમાવેશ થવો જોઈએ. કેવી રીતે તમે તમારા સ્ક્રીન ટાઈમને મેનેજ કરી શકો છો? દિલીપભાઈ, બહુ મહત્વનો પ્રશ્ન છે. હવે બધી સ્કૂલો, લગભગ 70-80% સ્કૂલો અત્યારે સ્માર્ટ સ્કૂલ અને સ્માર્ટ ક્લાસરૂમમાં, ડિજિટલ ક્લાસરૂમમાં કન્વર્ટ થઈ રહી છે. લગભગ 70-80% સ્કૂલો અત્યારે સ્માર્ટ ક્લાસ સાથે કનેક્ટેડ છે. ત્યાં પણ સ્ક્રીન છે, ત્યાં મોટો સ્ક્રીન છે ક્લાસરૂમમાં. ઘરે આવે છે એટલે એમને નાનો સ્ક્રીન મળે છે. હવે એનાથી દૂર કરવાનું કારણ કેવી રીતે લાવી શકાય? હવે મારે નાસાના પિક્ચર બતાવવા છે તો હું સ્ક્રીન ઉપર જ બતાવી શકું, એ હું દોરીને બતાવી શકીશ નહીં. ઈસરોએ કરેલા સંશોધનોને, ચિત્રોને, રોકેટને, સાયન્સના લોન્ચિંગને અને એ બધી જ વસ્તુ જોવા જઈએ તો આપણે ડિજિટલ મીડિયા થ્રુ જ જોઈ શકાશે. પણ એને રિડ્યુસ કેમ કરવું, એનું મિનિમાઇઝેશન કેમ કરવું, એ બહુ અગત્યનું છે. અને એના માટે આપણા
ધર્મગુરુઓએ, ઋષિઓ મુનિઓએ આપણે ત્યાં ભોજન માટે ઉપવાસ રાખવાનું કીધું છે, અન્ન નહીં લેવું, Yes. ફલ આહાર કરવો, ફલાહાર કરીને જીવવું. ક્યારે? તો કે મહિનામાં 2 દિવસ, એકાદશી હોય કે કોઈ વ્રત ઉપવાસ આવતો હોય કે પૂનમ હોય, એને ધર્મ સાથે કનેક્ટેડ કર્યું. હવે આપણા ધર્મગુરુઓ અને શિક્ષકો અને અમે સંચાલક મિત્રો જો સાથે મળીને ડિજિટલ ઉપવાસ 1 દિવસનો 2 કલાક, 5 કલાક, 10 કલાક સમગ્ર પરિવાર બધા જ મોબાઈલ ફોન મૂકી દે અને બધા જ બેસીને ચર્ચા કરે, વાર્તા કરે, કોઈક ઘટનાને ચર્ચામાં લઈ આવે કે ચલો આપણે સુનિતા વિલિયમ્સ વિશે આજે વાત કરીએ. કોને ખબર છે સુનિતા વિલિયમ્સ કોણ છે? ચલો, એટલે આપનું કેવું છે કે ક્યાંક ગેજેટ સાઈડમાં મૂકવાના અને લોકો સાથે જે એકબીજા સાથે ચર્ચા કરવાની વાત. પિંકલબેન, રીલ્સ કે શોર્ટ વિડીયો એ જોવાને કારણે જે કહેવાય ને કે અટેન્શન સ્પાન એટલે કે ધ્યાન કેન્દ્રિત કરવાની જે ક્ષમતા છે એને કેટલી અસર થાય છે? બીજું, પરફેક્ટ લાઈફ જે બતાવવાનું એક દબાણ હોય છે ને જે વિડીયોમાં ને શોર્ટ ફિલ્મોમાં કે પરફેક્ટ લાઈફ છે, એનો એને લઈને એન્ઝાઇટી અથવા ડિપ્રેશનના કેસમાં કેટલો વધારો થાય છે? શોર્ટ વિડીયો જે રીલમાં જુએ છે બાળકો, એના લીધે એવું કહેવાય સાયકોલોજીની અંદર કે બ્રેન પેરાલિસિસ. બાળકોની પાસે શબ્દો નથી અને ચેટ જીપીટી અને એઆઈ જે આવ્યું છે એનાથી તો વધારે બાળકોની પાસે કહેવાય ને કે કામ જ નથી કરવું. લખવાના 2 શબ્દો અને આવી જાય 200 શબ્દો. એટલે જે શબ્દકોશ ભંડાર કહેવાય કે બ્રેનને જે વિચારવાનું છે, લખવાનું છે, લખવું, બોલવું, વિચારવું અને કહેવું, આ બધાની એક અલગ ભાષા છે. જે આપણે બોલીએ એ જ રીતે લખી નથી શકતા, એ જ રીતે આપણે વિચારેલું નથી હોતું, એ જ રીતે આપણે કહેતા નથી. આની અંદર બ્રેનને બહુ જ કહેવાય ને કે બ્રેન પેરાલિસિસ કહી શકાય આને એક સારી રીતે, કે લખવો મારી જાય છે બ્રેનને, કે નથી એની પાસેની એ સ્કિલ. ચેટ જીપીટી અને એઆઈ એ તમને બધું જ આપશે, પણ આવનારો સમય સ્કિલ વાળાનો હશે, કે જેની પાસે સ્કિલ છે એ સ્કિલ લોકો જીતશે. આ ટેકનોલોજીનો સૌથી મોટો માઇનસ પોઈન્ટ ગણો અને જે લોકોની પાસે સ્કિલ છે એનો સૌથી મોટો પ્લસ પોઈન્ટ આવનારા સમયમાં સ્કિલની ડિમાન્ડ હશે, ટેકનોલોજીની નહીં. ક્યાંક કમી રહી છે. રમેશભાઈ, છેલ્લો સવાલ કે ડિજિટલ સાક્ષરતા, ડિજિટલ આપણે વાત કરીએ છીએ, આપણે ગેજેટ્સ ચલાવતા શીખવું એટલું જ નહીં, પરંતુ ગેજેટ્સ આપણને ન ચલાવે, હવે લાગે છે કે એ શીખવું જરૂરી બન્યું છે. ઉમેશભાઈ? ચોક્કસ એ ખૂબ જ જરૂરી છે, કારણ કે આપણે જોઈએ છે કે જ્યારે કોઈ પણ નવી શોધ થાય છે તો વિરોધ થાય છે અને નેગેટિવ પાસા પણ હોય છે. તો એ જ રીતના અત્યારે ભલે આપણને નેગેટિવ લાગતું હોય, પણ આ ઘણા બધા પોઝિટિવ પાસાઓ પણ છે. જેમ મેં તમને કીધું એમ કે એક આખું અલ્ગોરિધમ ચાલતું હોય છે. તમે કોઈ ઇન્સ્ટાગ્રામ કે યુટ્યુબ કે કોઈ પણ કન્ટેન્ટ તમે જુઓ, એની અંદર જે કંઈ પણ સર્ચ કરશો એવું કન્ટિન્યુ તમને કન્ટેન્ટ મળતું રહે છે. ઇવન તમે કોને ફોલો કરો છો, તમે કોને વોચ કરો છો, એના લીધે તમને આખું કન્ટેન્ટ મળતું હોય છે. તો આની અંદર ડિજિટલ સાક્ષરતાની અંદર બાળકો માટે, અત્યારે યુથ માટે એ પણ જરૂરી છે કે એક એપ્લિકેશન રિસ્ટ્રિક્શન આવવા જોઈએ, એક અલ્ગોરિધમ એવા પણ ડેવલપ થવા જોઈએ કે એમની એજ લિમિટ આ છે તો એમને આ કન્ટેન્ટ ના આવવું જોઈએ, ને આ બધું બહુ જ પોસિબલ છે. અને આ ડિજિટલ સાક્ષરતાની અંદર હવે થોડી જવાબદારી સરકારની બની રહી છે અને સરકારે આ બાબતે જે આઈટી ડેવલપર કંપની છે એને આ કહેવું જોઈએ કે તમે આ જે અલ્ગોરિધમ જે અમુક કન્ટેન્ટ એજ લિમિટ છે એના મુજબ આવવું જોઈએ, કોઈ રોંગ કન્ટેન્ટની અંદર ના આવવું જોઈએ. અને ડિજિટલ સાક્ષરતાની હું તો એ માનું છું કે દિલીપભાઈ, હું ખુદ સોશિયલ મીડિયાનો હાઈએસ્ટ યુઝ કરું છું, પરંતુ હું કોને ફોલો કરું છું, હું શું કન્ટેન્ટ જોઉં, તો મને એવું જ કન્ટેન્ટ મળ્યા કરે છે. જ્યારે હું લો રિલેટેડ કોઈને સબસ્ક્રાઇબ કરું છું તો મને એના જ ન્યૂઝ મળ્યા કરે છે, ઇવન મને લેટેસ્ટ ન્યૂઝ એના તરફથી મળે છે. તો ડિજિટલ જેવું આપણે અલ્ગોરિધમ શું મળતું હોય, સવાલ એ છે કે આ બધું જ વધી ગયું છે, એક્સેસ થઈ ગયું. દીપક રાજ્યગુરુએ સરસ વાત કરી, કોઈ પણ વધારે એક્સેસ એવરીથિંગ, કોઈ પણ વધારે પડતી વસ્તુ હોય છે એ નુકસાનકારક જ છે. અને દીપકભાઈએ કહ્યું એમ કે પછીના સમયે જે ચિંતન અને કરવાની વાત હતી, હવે વ્યસન અતિરેક થાય ને એટલે નુકસાન છે. દીપકભાઈએ કહ્યું આ અતિરેક થયું છે, પાલન કરાવનાર ક્યાંક સજાગ નથી. એ પોઈન્ટ પણ દીપકભાઈનો બહુ અગત્યનો છે. વાલીઓ જે છે એ કદાચ અત્યારે બહુ જ એમણે કહ્યું કે કન્ફ્યુઝ છે અત્યારે વાલીઓ પણ. અને પહેલાં નકશા પૂર્ણી થતી તો આપણને યાદ રહેતું હતું અલગ અલગ સ્ટેટ, એની સંસ્કૃતિ, એના વારસા, એ બહુ સરસ એમણે એક ઉદાહરણ આપ્યું છે અને દુનિયાની ઓળખ થતી હતી. હવે બધું તમારે સ્ક્રીન સામે આવી જાય છે, તમે બહુ ડેપ્થમાં વિચારતા જ નથી, દીપકભાઈ કહે છે. અને બીજી, આપઘાતના મૃત્યુના કેસ વધ્યા છે. શોર્ટકટ્સ જે ક્યાંક તમને હેરાન પરેશાન કરી નાખે છે, દરેકને શોર્ટકટ્સ જોઈએ છે, દરેકને સફળ થવું છે, ફેમસ થવું છે. એટલે દીપકભાઈએ કહ્યું એમ કે સુરતની શાળાઓમાં તો હવે આવા પ્રયોગ શરૂ થઈ ગયા છે અને ડિજિટલ ઉપવાસની ક્યાંક જરૂર છે એ વાત કરી. જ્યારે પિંકલબેને કહ્યું એમ કે એકલતાને દૂર કરવા ક્યારેક મોબાઈલનો સહારો લેવામાં આવતો હોય છે, પણ બાળકને આદત આપી હોય તો માતા પિતાએ આપી છે કે બાળકને મોબાઈલ આપો એટલે મારું કામ થાય
અથવા બાળક જમી લે એના માટે એના હાથમાં મોબાઈલ આપવો પડે છે અને બાળક પાસે બેસવાનો કે એને સાંભળવાનો આપણી પાસે સમય નથી અને બાળકને એમ લાગે છે કે મારા સાથે વાત કરનાર એકમાત્ર આ સ્ક્રીન છે જે મારી ગમતી વસ્તુઓ મને સંભળાવે છે અથવા બતાવે છે અને માતા પિતાએ જ ક્યાંક પ્રયત્નો કરવાના હોય છે. બીજું જે પિંકલબેને કહ્યું કે ટેકનોલોજીનો જમાનો ખરો, પરંતુ સમય સાથે કેટલીક સાઈડ ઇફેક્ટ્સ આવી છે. આ પણ એક પ્રકારની સાઈડ ઇફેક્ટ્સ છે. અલ્ઝાઇમરના રોગ કેમ વધ્યા છે એની પાછળનું કારણ એમણે બહુ સરસ આ વાત કરી છે અને સિંગરોમાં અલ્ઝાઇમર બહુ જ ઓછા રેર કેસ જોવા મળે છે એની પણ વાત કરી. બાળકો પાસે શબ્દો નથી ને બ્રેન પેરાલિસિસના કેસ આને લઈને વધ્યા છે. અને ઉમેશ ભાઈએ કહ્યું તેમ કે પહેલાં માતા પિતા અને ગુરુ હતા એ રોલ મોડેલ હતા, પોઝિટિવ હતા. હવે ક્યાંક જે કહેવાય કે નેગેટિવ અસર જોવા મળી રહી છે. રોલ મોડેલ કલ્ચર બદલાયું છે અને અલ્ગોરિધમની વાત કરી કે એને લઈને જે રોલ મોડેલ સિલેક્ટ કરે છે ક્યાંક રોંગ સિલેક્ટ થઈ જતા હોય છે અને ક્યાંક મારામારી થાય છે, ક્યાંક ઘાતક હુમલાઓ પણ થાય છે. એ પણ ચિંતાજનક બાબત છે. ઉમેશભાઈએ કહ્યું કે આધ્યાત્મિકતા બાળકોમાં ઓછી થતી જાય છે, એ ક્યાંક વધારવાની જરૂર છે. નવી શોધ થાય એનો વિરોધ થાય એમનું કહેવું છે, પણ પોઝિટિવ પાસા પણ હોય છે. એટલે આખરે એમણે કહ્યું કે એનો ઉપયોગ કઈ રીતે થાય છે એ બહુ જ અગત્યનું છે. પોઝિટિવ ઉપયોગ થાય તો ફાયદાકારક પણ છે. ચર્ચાનું સમાપન કરીએ છીએ સમયને કારણે. દીપક રાજ્યગુરુ, ડૉક્ટર પિંકલ ભટ્ટ, ઉમેશ પંચાલ ત્રણે જોડાયા. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. આપનો પર ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. ઈચ્છા રાખીએ કે આવનારી પેઢી છે તે રીડિંગ તરફ, વાંચન તરફ આગળ વધશે અને સારા લેખકો લખશે તો ચોક્કસ લોકો વાંચશે. બિલકુલ. દર્શકો, તો આથી ડિજિટલ વ્યસન ભવિષ્ય પર મંડરાતું જોખમ અંગે ચર્ચા. ફરી મળીશું એક નવી ચર્ચા સાથે. જોતા રહો ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.